ગુરુ પૂનમનું પવિત્ર પર્વ, ગુરુના ગુણ અને ગુરુના ઋણને વિશેષ યાદ કરવાનો દિવસ. આપણે સૌ BAPSના આશ્રિતો ભાગ્યશાળી છીએ કે આપણને અપાર ગુણ અને અપાર ઋણ ચઢાવનારા ગુણિયલ ગુણાતીત ગુરુઓ પ્રાપ્ત થયા છે. આજના ગુરુ પૂનમના દિવસે આ ગરવી ગુણિયલ ગુણાતીત ગુરુ પરંપરાના ચરણે આપણે ભાવવંદના અર્પણ કરીએ. તે ક્રમમાં સૌ પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીને અંજલિ આપીએ. તેઓનો આપણા પર મોટો ઉપકાર એ કે ગુણાતીતાનંદ સ્વામીએ આપણને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની યથાર્થ સમજ આપી. સેવા કરે તે મહંત એ સૂત્રને ચરિતાર્થ કરનારા સ્વામી સ્વયં સાધુતાનું સ્વરૂપ હતા. આવો ગુરુ પૂનમે એ ગુણાતીત ગુરુને ભાવવંદના કરીએ. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રસ્થાપિત ગુણાતીત ગુરુ પરંપરામાં દ્વિતીય સ્થાને બિરાજે છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ. તેઓએ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરી આપણને સૌને તેઓના ઋણી બનાવ્યા છે. સ્વયં સિદ્ધ હોવા છતાં સાધનાનો ઉચ્ચ આદર્શ ભગતજી મહારાજે પૂરો પાડ્યો. જે ઉપાધિઓ આવી તેમાં પણ સમાધિ તુલ્ય સ્થિતિ જાળવી તેઓએ કરેલી સેવાઓ આજે પણ આપણને પ્રેરણા આપી રહી છે. આવો આવા અદ્વિતીય ગુરુના ચરણે કાવ્ય કુસુમ ધરીએ. જે કાર્ય કરવા માટે સ્વયં શ્રીજી મહારાજને પુનઃ પૃથ્વી પર પધારવું પડે એવું કાર્ય કરનારા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ગુણાતીત ગુરુ પરંપરામાં અનેરું સ્થાન ધરાવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણીવાર કહે છે કે જો શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ન થયા હોત તો આપણે કોઈ અહીં ન હોત. અક્ષર પુરુષોત્તમની સનાતન વૈદિક ઉપાસનાને મધ્ય મંદિરમાં મૂર્તિમાન કરનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એટલે સાધુતા, વિદ્વત્તા અને વ્યવહાર કુશળતાનું પ્રયાગ તીર્થ. પોતાની સાધુતાથી, સિદ્ધાંત નિષ્ઠાથી તેઓએ કરેલું ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય આજે પણ અનેકનો મોક્ષ માર્ગ મોકળો કરી રહ્યું છે. આવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને આવો દીન ભાવથી વંદન કરીએ. શાસ્ત્રીજી મહારાજની સિદ્ધાંત નિષ્ઠા, તેઓની સાધુતાને પૂરેપૂરી પોતાના જીવનમાં ઝીલનારા યોગીજી મહારાજ એટલે અદ્વિતીય ગુણાતીત ગુરુ. તેઓની અનુપમ આર્ષ દ્રષ્ટિએ બાળ યુવા પેઢીને ધર્માભિમુખ કરી. યોગીજી મહારાજ સીધા સાદા ભલા ભોળા સાધુ લાગતા, પરંતુ તેઓએ સત્સંગને સાગર પાર પહોંચાડ્યો. શિક્ષિત યુવાનોને ભગવા ઓઢાડી તેઓએ અદ્વિતીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જી. આવા યોગીજી મહારાજના દર્શન માત્રથી સૌના હૈયા હળવા થઈ જતા. આવો જોગીનીએ ઝાંખી, જોગીનીએ અનુભૂતિ આપણા હૃદયમાં અંકે કરતા તેઓના ચરણે ભાવ કુસુમ ધરીએ. જેઓના દર્શન માત્રથી આપણા હૈયા હળવા થઈ જાય તેવા યોગીજી મહારાજના લાડકવાયા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એટલે શાસ્ત્ર કથિત સદ્ગુણોનો સરવાળો. ગીતા, ભાગવત, રામાયણ ઇત્યાદિ ભારતીય શાસ્ત્રોએ સનાતન સાધુતાનું જે વર્ણન કર્યું છે તે તમામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જીવી બતાવ્યું. પોતાની અપ્રતિમ સાધુતાથી તેઓએ ભારતીય સંસ્કૃતિને નવખંડ ધરામાં ફેલાવી. તેઓએ સ્વામિનારાયણીય સત્સંગને દુનિયાના સાતે સમંદર પાર પહોંચાડ્યો. આવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને અવની પર જ અક્ષરધામની ભેટ ધરી. ભારતીય સંસ્કૃતિની વિજય પતાકા ફરકાવતા
1200થી પણ વધુ મંદિરો, ભારતના ભાગ્ય વિધાતા સમા 1100થી પણ વધારે સુશિક્ષિત યુવાન સંતો, લાખો નિયમ ધર્મયુક્ત હરિભક્તો, અનેકવિધ સમાજ સેવાઓ વગેરે દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે કરેલું કાર્ય સાચે જ યુગવર્તી છે. આવા ગુણિયલ ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓની ગુણ ગાથાને વર્ણવવા ગ્રંથોના ગ્રંથો પણ ઓછા પડે, આવો આજે ગુરુ પૂનમે તેઓના શ્રી ચરણોમાં ભક્તિ અર્ઘ્ય અર્પણ કરીએ. આજે ગુરુ પૂનમના પવિત્ર પર્વે શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત ગુણિયલ ગુણાતીત ગુરુ પરંપરાને આપણે અંજલિ આપી રહ્યા છીએ. આ તમામ ગુણાતીત ગુરુઓ જેઓના દ્વારા આજે પ્રત્યક્ષ આપણને મળ્યા છે, એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓની આંખોમાંથી અવિનાશીનું અમૃત નીતરે છે, જેઓની વાણી શાસ્ત્રોના ગહન અર્થોને અતિ સુલભતાથી આપણને સમજાવે છે, જેઓના પ્રત્યેક કાર્ય મનુષ્ય માત્રને સુખ, શાંતિ અને શાતા આપી રહ્યા છે, જેઓનું સાનિધ્ય અનેકની દ્વિધાઓ શમાવી રહ્યું છે, એવા પ્રગટ ગુરુ હરિને લાખ લાખ કરોડ કરોડ વંદન કરીએ તો પણ ઓછા છે. આવો આવા પ્રત્યક્ષ ગુરુને આજના આ પાવન પર્વે આપણે સૌ નતમસ્તક થઈ ભાવવંદના કરીએ. ગુરુ પૂનમે ગુરુ સ્તુતિ બાદ હવે ગુરુના ચરણોમાં પ્રાર્થના કરીએ તે પૂર્વે આપણે સૌ સમૂહમાં સાધના મંત્રનો જપ કરીશું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી, અહમ મમત્વ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે, સૌના દાસાનું દાસ થઈ રહેવાય. સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે, સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે, સૌના શુભ સંકલ્પ પૂર્ણ થાય અને સમગ્ર વિશ્વમાં સંપ તથા શાંતિ સ્થપાય, તે માટે હવે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. આજની ગુરુ પૂનમનું પ્રભાત સ્વામીશ્રીના દર્શનથી આપણા સૌ માટે સ્મરણીય બની રહ્યું છે. આજના આ પવિત્ર પર્વે સ્વામીશ્રી આપણને સૌને
પૂજા દર્શનનો લાભ આપી ધન્ય કર્યા. આજનો દિવસ વ્યાસ જયંતીનો દિવસ ગણાય છે. મહર્ષિ વેદ વ્યાસ કે જેઓએ શાસ્ત્રોમાં ગુરુના લક્ષણો લખ્યા તે અનુસાર તેઓ જીવન પણ જીવ્યા એવા વ્યાસજીની જન્મ જયંતી ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ દિવસે સર્વે મુમુક્ષુઓ પોતાના ગુરુનું યથાશક્તિ યથામતિ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. કારણ કે આપણા સૌના જીવનમાં ગુરુના અનંત ઉપકાર રહ્યા છે. વ્યક્તિને માતા પિતા જન્મ આપે છે, પરંતુ તેનો જન્મ સાર્થક કરે છે સાચા ગુરુ. સાચા ગુરુ થકી સાચી સમજણ પ્રાપ્ત થતાં વ્યક્તિ જીવનમાં સુખ શાંતિ મેળવે છે. સાચા ગુરુ અંતરના દોષો અને દુર્ગુણોને દૂર કરી આપણને અનેરી શાંતિ બક્ષે છે. સાચા ગુરુ થકી ભગવાનની શરણાગતિ યથાર્થ રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. આવા ગુરુ આપણને ભવબંધનથી છોડાવી અને ભગવાનના ચરણે શરણે મૂકે છે. ગુરુના આવા અનંત ઋણને યાદ કરતા યથાર્થ લખાયું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુનું સ્થાન ભગવાન તુલ્ય આપવામાં આવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું કે જે કાર્ય ભગવાનથી થાય એ કાર્ય આવા સાચા ગુરુ દ્વારા થતું હોય છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભગવાન દ્વારા જ પ્રસ્થાપિત એવી ગુણાતીત ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. શ્રીજી મહારાજે જે ગુરુને સ્વયં ભગવાન તુલ્ય ગણ્યા છે એવા ગુણાતીત ગુરુઓમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીથી લઈ વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી સૌએ આપણને ગુરુ ભક્તિનો અનેરો આદર્શ પૂરો પાડ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીની ગુરુ ભક્તિ જે રીતે ભગતજી મહારાજે અદા કરી તેણે આપણને સૌને ગુરુ ભક્તિની નૂતન દિશા ખોલી આપી છે. ગુરુના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા, ગુરુ પ્રત્યે અપ્રતિમ સમર્પણ ભાવ, આ રીતે ભગતજી મહારાજે કરેલી ગુરુ ભક્તિ એ આજે પણ લાખો મુમુક્ષુઓ માટે પ્રેરણા બની રહી છે. એ જ રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ પ્રત્યે દાખવેલી ગુરુ ભક્તિ પણ આપણને ગુરુ ભક્તિના નૂતન પાઠ શીખવાડી રહી છે. માન અપમાન, અગવડ સગવડ સગળું સહન કરીને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને વશ કર્યા. પોતાના મનનું ગુરુના ગમતામાં વિલીન કરી તેઓએ આપણને સૌને ગુરુ ભક્તિનો ઉચ્ચ આદર્શ પૂરો પાડ્યો. એવા શાસ્ત્રીજી મહારાજની ગુરુ ભક્તિ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે જે રીતે કરી તે ખરેખર સૌ માટે ઉદાહરણ રૂપ બની રહી છે. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અત્યંત નિર્દોષ ભાવ, શાસ્ત્રીજી મહારાજની પ્રત્યેક આજ્ઞાનું સારધાર પાલન, શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા સર્વે સંતો ભક્તો પ્રત્યે પણ એવો જ મહિમાનો ભાવ યોગીજી મહારાજે દાખવી પોતાના ગુરુને રાજી રાજી કરી લીધા. યોગીજી મહારાજે દાખવેલી આ ગુરુ ભક્તિ આજે પણ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે દીપ સ્તંભ બનીને પ્રકાશ પૂરો પાડી રહી છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તો પોતાના બંને પ્રતાપી ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને અપાર રાજી કર્યા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર કદી જુદો પડ્યો નથી. તો આવા ગુરુ ભક્તિના આદર્શ ઉદાહરણો આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં છે. આજે પ્રત્યક્ષ રૂપે મહંત સ્વામી મહારાજ પણ આપણને સૌને ગુરુ ભક્તિની નૂતન ક્ષિતિજો ઉગાડી આપી રહ્યા છે. એવા સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આજે
આ ગુરુ પૂનમે આપ અમને સૌને આશીર્વાદથી કૃતાર્થ કરો. આજે દેશ વિદેશમાં લાખો સત્સંગીઓ અને સેંકડો સંતો આપની આ પ્રાતઃ પૂજાનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા છે અને આપના આશીર્વાદને ઝંખી રહ્યા છે. તો ગુરુ પૂનમના આ પવિત્ર પર્વે આપ સૌ પર આશીર્વર્ષા કરી અમને ધન્ય કરો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કહેવાય છે આપણા શરીરમાં મહત્વ હૃદયનું છે. આપણા શરીરમાં જેટલું મહત્વ હૃદયનું છે તેટલું મહત્વ આપણા જીવનમાં ગુરુનું છે. જેટલું આપણા શરીરમાં જેટલું મહત્વ હૃદયનું છે તેટલું મહત્વ આપણા જીવનમાં ગુરુનું છે. સમજાય કે ગુરુ થકી જ આપણે સુખ શાંતિ અને મુક્તિને પામીએ છીએ. ગુરુ થકી જ. ગુરુ થકી જ આપણે સુખ શાંતિ અને મુક્તિને પામીએ છીએ. બધું ઉર્ધ્વગામી ભગવાન પાસે જવા માટેનું સાધન ગુરુ થકી છે. આવું ફળ આપનારા ગુણાથી ગુરુઓ આપણને મળ્યા. આવું ફળ આપનારા ગુણતીત ગુરુ આપણને મળ્યા. તેથી કોઈ મોટી વાત નથી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાન સ્વરૂપ હતા. તો બધા આપણે કબૂલીએ છે, હૃદયમાં ઠરેલું છે. શાસ્ત્રીમાં યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સાત ભગવાન સ્વરૂપ હતા. તેમણે આપણી દરેક રીતે સંભાળ રાખી છે. તેમણે આપણી દરેક રીતે સંભાળ રાખી છે અને અત્યારે પણ તેઓ જ આપણને સંભાળી રહ્યા છે. અત્યારે પણ તેઓ આપણને સંભાળી રહ્યા છે. ગુરુ પૂજન યોગી બે વાત કરતા. યોગી બે વાત ગુરુ પૂજન માટે કરતા. ગુરુ પૂજન યોગી એક તો ગુરુમાં નિર્દોષ બુદ્ધિ. દરેક નિર્દોષ બુદ્ધિનો અર્થ જુદી રીતે મનમાં હોય એ રીતે કરે. પણ ટૂંકમાં નિર્દોષ બુદ્ધિ ગુરુમાં આવી જઈએ એ ગુરુ પૂજન. બીજું ગુરુની આજ્ઞામાં રહીએ તે ગુરુ પૂજન. આજ્ઞા ના હોય તો બધું દૂરમાં. આજ્ઞા મુખ્ય છે. આજ્ઞા હાથ રાખીએ. ગુરુ ભજન એક તો ગુરુ નિર્દોષ બુદ્ધિ,
તે ગુરુ પૂજન, બીજું ગુરુની આજ્ઞા મારીએ તે ગુરુ પૂજન. ગુરુની આજ્ઞા મારીએ તે ગુરુ પૂજન. આ રીતે ગુરુ પૂજન કરવાનું, સૌને બળ મળે તે પ્રાર્થના. આ રીતે ગુરુ પૂજન, સૌને બળ મળે તે પ્રાર્થના. તમામ હરિભક્તોના દેશકાળ સારા રહે. તમામ હરિભક્ત દેશકાળ સારા રહે. સૌ તને મને ધને સુખી થાઓ અને સૌમાં ભક્તિ સત્સંગ વધે તે આશીર્વાદ છે. દરેકમાં બીજું બધું મળી રહે અને મળવાનું છે, ઢગલાબંધ. પણ આ ભક્તિ તમામ હરિભક્ત દેશકાળ સારા થાય. તમામ હરિભક્ત દેશકાળ સારા થાય. સૌ તને મને ધને સુખી થાઓ અને સૌમાં ભક્તિ સત્સંગ વધે તે આશીર્વાદ છે. ભક્તિનો રંગ ચડે એ ઈચ્છની છે. સુખી થાઓ અને સૌમાં ભક્તિ સત્સંગ વધે તે આશીર્વાદ છે. સૌને જય સ્વામિનારાયણ. ગુરુ પૂનમના પવિત્ર દિવસે જેના માટે આપણે સૌ તલસી રહેલા, તે ગુરુહરિની આશીર વર્ષાનો લાભ આપણને સૌને પ્રાપ્ત થયો. સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં સહસ્ત્રદલ કમળ ખીલી રહ્યું છે. સ્વામીશ્રીના સદ્ગુણો પણ એવા સહસ્ત્રદલ કમળ સમાન છે અને એ સદ્ગુણોથી શોભતા સ્વામીશ્રીને વધાવવા આજના પર્વે આપણા સૌનું અંતર ઝંખી રહ્યું છે. ત્યારે સમસ્ત BAPS પરિવાર વતી વરિષ્ઠ સંતોને આપણે વિનંતી કરીએ કે તેઓ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને કલાત્મક હારતોરા અર્પણ કરી સન્માનશે. સૌ પ્રથમ પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય સ્વામીશ્રીને દેશ વિદેશમાં વસતા સર્વે સંતો સત્સંગીઓ વતી આજના ગુરુ પૂનમના દિવસે કલાત્મક હારતોરાથી વધાવે. પૂજ્ય વિવેક સાગર સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ પણ સમસ્ત BAPS વતી પરમ પૂજ્ય સ્વામીશ્રીને હાર અર્પણ કરશે. રૂપ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ પણ દેશ વિદેશમાં વસતા સર્વે સંતો સત્સંગીઓ વતી સ્વામીશ્રીને ગુરુ પૂનમના શુભ દિવસે કલાત્મક હારતોરા અર્પણ કરી સન્માનિત કરશે. ગુરુ પૂનમના શુભ અવસરે સ્વામીશ્રી આપણને દર્શન અને આશીર્વાદનો લાભ આપી કૃતાર્થ કર્યા. આપણે સૌ સ્વામીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. આજના આ શુભ દિવસે દેશ વિદેશમાં વસતા સર્વે સંતો સત્સંગીઓને સ્વામીશ્રીએ દર્શન આપીને કૃતાર્થ કર્યા છે. તે સર્વે સંતો સત્સંગીઓને પણ હાર્દિક જય સ્વામિનારાયણ.